જો ભાઈ માંડવી દાણા ફોલે છે ને વિલાસ માંડવી દાણા ખાંડે. આજે બનાવવાનું છે માંડવી પાક. કાલે આજે માંડવી પાક બનાવવાનો છે. આજ માંડવી પાક ખાવાના છે બધાને. કાર્તિકભાઈ તો હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાને? હું આશા કરું છું તમે બધા મજામાં છો. અને આજે આપણે બનાવવાનું છે માંડવી પાક. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો. વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે સપોર્ટ કરતા રહીજો. તો ચાલો બનાવીએ માંડવી પાક. તો જો વિલાસ માંડવી દાણા ખાંડ નાખીને હાર્દિકભાઈ પણ જોઈશે. મારે પણ વિડીયોમાં બને. જો હાર્દિકભાઈ ઘર કરતા હતા રેડી. હવે ચાલો આપણે જઈ સુલે ને માંડવીનો બનાવવાનો લોટ તૈયાર કરી દઈએ. પેલા લોટ હેકવો પડે ને હું પહેલી વાર બનાવો આવેલા મને ખબર ન હોય. તો આપણે આવી જાય લોટ તડકો લીધો કામ વિલાસ માથે નાખ્યો તેલ. હો હા લોટ ધીમે ધીમે હેકાઈ જાય. લોટ એકદમ લાલ થઈ જાય. પછી પહેલી વાર હું તો બનાવું વિલાસા, મને લાગે પહેલી વાર. મને નહીં લાગતો સારો બને. તેલ ઓછું પડીએ. એકદમ લોટ લાલ થઈ જાવ જોઈએ. જો ભાઈ લોટ હેકાઈ ગયો ને. હવે પછી શું હોય ઘર તમે જોયા કરો આગળ બનાવું તો દી હામો પડે ને. ત્યાર તાર માથે જઈને ઊભો સાયો રાખીને સાયો કાઈ પડતો નહીં મને. સાયો ઊભો તો સાયો પડે. મારે ખાવું ને એટલે મને એટલી લાસાર કરવી પડે નહીં. આ જમાવટ થઈ જવાનું છે કા? કેમ આપણે આવું ન હાલે. તીખું આગળ હોય પાણીપુરી પાવભાજી તો ગોઠિયા વારી ગઈ. પાકી નહીં ગયો હવે? પાકી ગયો હવે. તારી લેવાનો હોય કાસો પાકો. અગર લેતા હો જાઓ. તો હવે થાય છે ગરમ ગર. તેલમાં છેડો. તેલમાં નહીં આવે લોટમાં. પણ તેલ ન હોય. ભાત તું ગરમ સાણી કરી જાય એમાં. થઈ જાય સાણી તૈયાર કરી નાખ. ફૂલ હજી ન થાય. સાણી બરોબર નથી જીજો. નથી કહેજો. બરાબર ન જાય સાણી બહુ. આદે કોઈ માં આદે તો પણ અને તો હાવ દેદર બગડી ગયા છોકરાનો. તો પેલા માંડવી બનાવી ને પછી બાજે થોડું શું કરું? આદિભાઈ તક ઊંધે રસ્તે પગું દે. અલ્લા ખાવા છે કે ઓય માં અને આદે નાખો લઈ જાવ તો બધું ઘર ને આપણું ભેગું થઈ ગયું ને. જો બની ગયો માંડવી પાક. કા આદે રિક્ષા તો લઈ જાવ ને સાડી બની જાય તમારે માંડવી. નાનો પડે